You can type without. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. સો અત્યારે ફરવામાં જોડે છે. હાય કરો બધાને. હાય કરો. કેમ છો? તો આજે અત્યારે કામ ચાલુ કરી દીધું છે. ફરવામાં જોડાઈ ગયો છે અને કામ કરવા માટે. અને કામ કરવું છે ને કરતો કઈ રીતે કરે. હમણાં હું તમને બતાવું શું કામ કરે છે અને લેપટોપમાં શું કરે છે તમને બતાવું છું. તું શું કરે છો? કેમ તને આવડે છે લેપટોપમાં? સામું જોતો, સામે જોતો મારી, તને કહું તને આવડે છે? કરતો ટાઈપ કરતો કરવા સામે જો. લેપટોપ બંધ કરી દે, હવે ઓપન કરી દે. પછી એમાંથી લાઇટ બંધ કરી દેજો. લાઇટ હા તને આવડે છે? તને કોણે શીખવાડ્યું? કોણે? હે સરસ. લ્યો. A few moments later. કેપિટલ લેટર્સમાં લખવાનું. હેડર છે ને એ ખાલી કેપિટલમાં કરવાનું. બતાય તાર કીબોર્ડ બતાય. આ માઉસ, આ માઇક્રોફોન. આઉટપુટ ડિવાઇસ ડ્રો કરવાનું છે. એક બાજુ કેસવી હોમવર્ક કરે છે એને કોમ્પ્યુટરના ડિવાઇસ ઇનપુટ અને આઉટપુટને ડ્રો કરે છે અને એને હવે નામ બી લખશે. અને બીજી બાજુ હું અને બરોબરને રમીએ છીએ. આમ તો મસ્તી કરીએ છીએ કેમ કે બરોબર કેસવીને હેરાન કરે છે અને મારે કંઈક તો બીજું કરવું જોઈએ એટલે હું પરવાને રમાડું છું. અને હમણાં જો પરવાને હું હેરાન કરીશ ને એટલે એ ગુસ્સે થઈ જશે, બોલશે નહીં થોડી વાર માટે. હવે આખો દિવસ થાકીને થોડું રિલેક્સ કરવા માટે અમે બહાર નીકળી ગયા છીએ. કેસવીએ હોમવર્ક બી કરી લીધું છે એટલે કેસવીને મેં કીધું ચાલ થોડી વાર માટે આપણે બહાર જઈએ આંટો મારવા. એટલે અમે હું ને પરવર ને કેસવી ને વંદના થોડી વાર માટે બહાર ફર્યા પછી હવે અમે ઘરે જઈએ છીએ. હલો, તો હવે અમે પાછા ઘરે આવી ગયા છીએ. તો અમે બહાર ગયા હતા ત્યાં કેસવી અને પરવાએ બંને એન્જોય કર્યું અને રમ્યા થોડી વાર માટે. અને થોડી વાર માટે અમે રસ્તા વચ્ચે ડિવાઈડર પર બેઠા બી હતા પણ ત્યાં થોડા મચ્છર હતા એટલે અમે ઘરે આવી આવ્યા પાછા. છોકરાઓ થોડું રિલેક્સ ફીલ કર્યું અને હવે આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કેમ કે આજે તો આખો દિવસ કામમાં અને એવી રીતે રમવામાં અને બીજું ઘણું બધું હતું કરવા માટે તો એ બી કર્યું. અને હવે આજનો બ્લોગ હું અહીં પૂરો કરું છું. તો બધા મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ, જય હિન્દ, ટેક કેર.